તો સુરતની મમતા હોસ્પિટલમાં માની મમતા પર વાર થયો। વરાછાની મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચાલતા ગેરકાયદેસર ગર્ભપાત રેકેટનો પર્દાફાશ થયો છે। આરોગ્ય વિભાગે દરોડા પાડીને ગેરકાયદેસર ગર્ભપાતનું કારસ્તાન પકડી પાડ્યું છે। દરોડા દરમિયાન ગર્ભપાત માટે આવેલી 3 મહિલા દર્દી અને 2 મહિલા કર્મચારીઓ પકડાઈ। અગાઉ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કેસમાં પકડાયેલો ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ આ રેકેટ ચલાવતો હતો। ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં દર્દીઓને ઓપરેટ કરતો હતો। દરોડા પડતા મુખ્ય આરોપી રામગોપાલ ફરાર થઈ ગયો છે। વરાછા પોલીસે સ્થળ પર જઈને કાર્યવાહી આગળ વધારી છે। તો હાલ તો સમગ્ર મામલે આ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી। ફરાર આરોપીને પકડવા પણ પોલીસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મમતા હોસ્પિટલમાં ફરી એક વખત મમતા મરી પરવારી છે। ત્રણ મહિલા દર્દી અને 2 મહિલા કર્મચારીની ધરપકડ અત્યારે કરવામાં આવી છે। આ સમગ્ર મામલાને લઈને તપાસ વધુ હાથ ધરાઈ। મુખ્ય આરોપી રામગોપાલ ખંડેલવાલ કે જે રીઢો ગુનેગાર છે તેને લઈને પણ હાલ તપાસ ચાલી રહી છે। જો કે આ આરોપી ફરાર થઈ ગયો હોવાની વાત સામે આવી છે અને ફરાર આરોપીને પકડી પાડવા માટે પોલીસ કામે લાગી છે। મમતા હોસ્પિટલમાં આ સમગ્ર રેકેટનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો। ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું અને જ્યાં પોલીસ દ્વારા અહીંયા દરોડા પાડ્યા અને ત્યારબાદ આખા મામલાનો પર્દાફાશ થયો છે। આ 2 દ્રશ્યો કે જ્યાં 7 નવેમ્બરે આ આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી હતી અને હવે બીજી વખત મુખ્ય રીઢો આરોપી છે તે ફરાર થઈ ચૂક્યો છે, જેને શોધી પાડવા માટે હાલ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસે તપાસ છે તે શરૂ કરી છે। મુખ્ય આરોપી રામગોપાલ ખંડેલવાલ રીઢો ગુનેગારને જેને હવે ફરાર થઈ ગયો છે, જેને પકડી પાડવા માટે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ છે તે હાથ ધરી રહી છે। જે આ સમગ્ર ઘટના અને આ રેકેટનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો। મમતા હોસ્પિટલની આ ઘટના કે જ્યાં ફરી એક વખત મમતા મરી પરવારી છે કે જ્યાં ગર્ભપાત કરવામાં આવતું હતું અને આ સમગ્ર મામલાને લઈને હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। સુરતની મમતા હોસ્પિટલમાં પકડાયેલા ગર્ભ પરીક્ષણ રેકેટ અંગે આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જઘન્ય કૃત્ય કરનારને કોઈ પણ સંજોગોમાં માફ ન કરવાની બાંહેધરી આપી છે। પ્રફુલ્લ પાનસેરિયાએ સુરતના આરોગ્ય અધિકારીને નોટિસ પાઠવી છે। જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કામો માટે આરોગ્ય અધિકારી પણ જવાબદાર હોવાની વાત તેમણે કરી છે। અગાઉ પણ 2025માં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના કેસમાં પકડાયો હતો, ત્યારે એમની સિવાય હોસ્પિટલ નામ ધારણ કર્યું હતું। હવે અત્યારે એમણે મમતા હોસ્પિટલ નામ ધારણ કરી અને આ રીતનું એક દીકરીઓ મહિલાઓના અત્યાચાર વર્ષોથી જે પહેલા પણ દૂધપીતી કરી દેતા હતા, અત્યારે માના કોખની અંદર પણ મારી નાખવાનો આ એક જઘન કૃત્ય કર્યું છે, તો એમને માફ નહીં કરી શકાય। આ પ્રમાણે જ્યારે અમે માહિતી આપી અને ડોક્ટર ત્યાં રેડ પાડે છે તો એ ડોક્ટરની જવાબદાર અમારા આરોગ્ય અધિકારીની પણ જવાબદારી એટલી જ બને છે। માટે આ અનિલ પટેલ ડોક્ટરને પણ અમે શોકોદની નોટિસ પાઠવેલી છે અને જ્યાં જ્યાં ગુજરાતમાં ભેળસેળ વગેરે આવી માહિતી અમને પ્રાપ્ત થશે અને જો એ વિસ્તારનો ડોક્ટર કે અમારા અધિકારી જો એમાં બેદરકારી દાખવશે તો એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે।